ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ લાસ્ટ ટાઈમ ટોર્ક ને બળયુગ્મની ચાક માત્રા કર્યા બાદ તેની સાથે લાસ્ટમાં એ પણ કમ્પ્લીટ કરેલું હતું આપણે. જેમ એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એ એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એ બળ આપે છે, બળનું મૂલ્ય આપે છે અથવા તો બળના મૂલ્ય બરાબર હોય છે. એવી જ રીતે ચાક ગતિની અંદર કોણીય વેગમાનમાં થતો ફેરફાર એટલે કે dl/dt એ બળ એટલે કે ચાક ગતિનું બળ એટલે કે ટોર્ક, કોઈ પદાર્થને વર્તુળાકાર ગતિ કરાવવા માટે આપવું પડતું બળ એટલે કે ટોર્ક, એનું મૂલ્ય આપે છે. ચલો તો સમજાય વિદ્યાર્થી મિત્રો આ રીતે. હવે એ પોર્શન કમ્પ્લીટ થયા બાદ હવે આજના લેક્ચરમાં જોવાનું છે તો આગળ થિયરી જોઈએ, પછીના લેક્ચરમાં આપણે થોડા ન્યુમેરિકલ પણ જોઈ લેશું. હવે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો હવેના જે 2 પોઈન્ટ છે એ નથી કરવાના આપણે. લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય એ 2 પોઈન્ટ જે છે આપણે કોર્સમાંથી રિમૂવ કરેલા છે, અને ઓમેય આપણે જે છે એ નીટને રિલેટેડ પણ કાંઈ એનું જરૂરી નથી. જડત્વની ચાક માત્રા કરી લઈએ, એના સૂત્રો યાદ રાખી લઈએ તો લંબ અક્ષના પ્રમેયની જરૂર નથી. પણ છતાંય આપણે સૂત્ર હું તમને લખાવીશ લંબ અક્ષનો પ્રમેય માટે, એ જરૂરી છે, એ જોઈ લઈશું આપણે. ચલો હવે ત્યારબાદ બળયુગ્મ કમ્પ્લીટ થયા બાદ ગુરુત્વ કેન્દ્ર એ પણ સિલેબસમાં નથી. હવે ડાયરેક્ટ જે છે એ પોર્શન નથી સિલેબસમાં. આપણે હવે ડાયરેક્ટ જે છે આપણે લંબ અક્ષ અને સમાંતર અક્ષ આ બંને પ્રમેય જે છે એના સૂત્ર હું તમને લખી દઉં છું. લંબ અક્ષ અને સમાંતર અક્ષ, અને એ કમ્પ્લીટ કર્યા બાદ આપણે જડત્વની ચાક માત્રાનું સૂત્ર મેળવવાનું છે. જડત્વની ચાક માત્રાનું સૂત્ર મેળવી અને એના મૂલ્યના આધાર કઈ કઈ બાબત પર આધાર રાખે છે એ જોવાનું છે. તો એ જે છે આપણે પહેલાં જડત્વની ચાક માત્રા લઈએ, કારણ કે જે સૂત્ર છે એની અંદર આપણે લખવું પડશે જડત્વની ચાક માત્રાનું સૂત્ર લંબ અક્ષના પ્રમેયમાં. એટલે આપણે જડત્વની ચાક માત્રાથી જ સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરમાં. જડત્વની ચાક માત્રા, જેમ ઓલા ચેપ્ટરમાં જડત્વ તરીકે દળ એમ હતો, એમ અહીંયા જડત્વની ચાક માત્રા આઈ છે. એટલે કે જડત્વની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા નું સૂત્ર મેળવી જડત્વની ચાક માત્રાનું સૂત્ર મેળવી વ્યાખ્યા લખો અને ત્યારબાદ તેના મૂલ્યનો આધાર કઈ બાબત પર આધાર રાખે છે, તેના મૂલ્યનો આધાર કઈ બાબત પર આધાર રાખે છે, કઈ બાબતો પર છે. તથા તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. તથા તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો
પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન એવો જડત્વની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એના આપણે સૂત્ર લખવાનું છે, વ્યાખ્યા, મૂલ્યનો આધાર, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર. તો ઓલમોસ્ટ ગણો તો 3 માર્કનો ક્વેશ્ચન છે. તો આ 3 માર્કના ક્વેશ્ચન કરતાં પણ વધારે અગત્યનું વિદ્યાર્થી મિત્રો એ છે કે એ આપણે 12th સાયન્સની અંદર પૂછાવાની શક્યતા પૂરેપૂરી ધરાવે છે. એ સાયન્સની અંદર શક્યતા પૂરેપૂરી ધરાવે છે કે પૂછાશે એવી રીતે. ચાલો, ચેપ્ટર નંબર 5 છે 12th સાયન્સનું, એની અંદર આવે છે જડત્વની ચાક માત્રા. જે સોય છે એ સોયને આપણે મુક્ત રીતે અવકાશમાં ભ્રમણ કરાવીએ છીએ અને એના ઉપરથી આપણે દિશા મેળવીએ છીએ, તો એ જડત્વની ચાક માત્રા ત્યાં પણ આવશે. એટલે 12 સાયન્સની અંદર પણ અગત્યનું છે. એટલે 12th સાયન્સની અંદર પણ ટોપિક અગત્યનો છે. એક રીતે તમને ઇન શોર્ટ કહું વિદ્યાર્થી મિત્રો, તો 12th સાયન્સની અંદર ઇન્ટરફિયર કરતા 11થના ચેપ્ટર 3 to 7, ત્રીજા ચેપ્ટરથી 7મા ચેપ્ટર સુધી તમારે કરી લેવાના વ્યવસ્થિત ખાસ રીતે. તો એનો ઉપયોગ બહોળો છે. ચેપ્ટર નંબર 11થના સ્ટાર્ટિંગના જે ચેપ્ટર છે એની અંદર આ બધા સૂત્રો આવશે જ. સાથે સાથે એટમ ન્યુક્લિયસમાં પણ થોડા જે છે એ બળોના સૂત્ર આવશે. તો આ બધા યાદ રાખવા પડશે તમારે વિદ્યાર્થી મિત્રો. 3 થી 7 ચેપ્ટર છે એ નીટની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. જે લોકોને બોર્ડમાં ફક્ત પાસ જ થવું છે એના માટે જે છે એ 12th સાયન્સ કરે એટલે થઈ જાય. 11થનું કાંઈ એમાં કંઈ આધાર ન રાખે ને એટલી વસ્તુ ગોખી નાખે તો ચાલે. પણ જે લોકોને નીટ અથવા તો JEEની તૈયારી કરવી હોય તો એના કન્સેપ્ચ્યુઅલ ફિઝિક્સ જે છે આખું એ આ 3 to 7 ચેપ્ટરમાં સમાયેલું છે. તો એ લોકોને ખાસ એ ફરજિયાત કરવું પડશે અને સારી રીતે કરવું પડશે. ચલો, પહેલાં તો આપણે જે છે એ જડત્વની ચાક માત્રાની વ્યાખ્યા આપી દઈએ. ચાલો, શું કહે છે ડેફિનેશન? કોઈ નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને, કોઈ નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના કોઈ નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને તેના ભ્રમણાક્ષથી લંબ અંતરોના વર્ગના ગુણાકારોના સરવાળાને તે દ્રઢ પદાર્થની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમજાય? ડેફિનેશન સમજાય કે કોઈ નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતરોના વર્ગના, એટલે અંતરનો વર્ગ અને દળ આ બંને સાથે આવે છે. પણ કયા સંબંધમાં? તો કે વર્ગના ગુણાકાર, એટલે આ બંનેના વર્ગના ગુણાકાર અને સરવાળાને તે દ્રઢ પદાર્થની અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહે છે. તો આજે મેં
વ્યાખ્યા લખી છે એને આપણે સૂત્રના સ્વરૂપમાં લખવી હોય વિદ્યાર્થી મિત્રો તો જોઈએ સૂત્રના સ્વરૂપમાં તેનું સૂત્ર થશે I બરાબર m1 r1 નો સ્ક્વેર પ્લસ m2 r2 નો સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ mn rn નો સ્ક્વેર. તો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આ દળ અને એના લંબ અંતરના વર્ગના સરવાળા. આ જો આ બધા સરવાળા છે એના સમપ્રમાણમાં હોય છે. ચાલો તો આવી રીતે મારે ન લખવું હોય તો સમેશન હું લખી શકું વિદ્યાર્થી મિત્રો. જો મારે આવી રીતે પ્લસ ન લખવું હોય તો હું આવી રીતે સમેશન એટલે કે સરવાળો. તો આ એક એક જે કણો છે એ બધા કણોનો હું બેઝિક સરવાળો લઉં છું કે જ્યાં I બરાબર 1 થી ચાલુ કરીને n નંબર સુધી છે. જ્યાં I બરાબર 1 થી ચાલુ કરીને n નંબર સુધીના અંકનો સરવાળો કરવાનો છે. ચલો તો સરવાળામાં MIR નો સ્ક્વેર RI નો સ્ક્વેર આ રીતે થઈ જાય વિદ્યાર્થી મિત્રો સરવાળો. ચલો તો આ જે છે એ સૂત્ર થઈ ગયું આપણું જડત્વની ચાક માત્રાનું સૂત્ર. ચલો તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર I ઇક્વલ ટુ આમ પણ લખી શકો કેપિટલ M R સ્ક્વેર કેપિટલ M R સ્ક્વેર. આ જડત્વની ચાક માત્રાનું સૂત્ર થયું જનરલ. ચલો હજી ઘણાને ન સમજાય તો એના માટે આકૃતિ આપું. જનરલી આની આકૃતિ નથી પણ હું તમને આપું કે આકૃતિ દ્વારા થોડું તમને ખ્યાલ આવે. ચલો એની આકૃતિ આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. આ કોઈ એક ભ્રમણાક્ષ છે અને આ ઓમેગા જેટલા ઝડપથી ફરે છે. આ થઈ ગઈ ભ્રમણાક્ષ કે એક અક્ષ ઉપર જે છે એ ધરીને અનુલક્ષે એટલે આ ફરતું ના હોય. આ ભાગ છે નથી ફરતો પણ આ ભાગ છે એ ફરતા હોય છે. એમાં આ જે દ્રવ્ય છે એના કણો હું દર્શાવું છું આ ડોટ વડે. રેડ ડોટ છે એ દ્રવ્યના અંદર રહેલા કણો છે. દ્રવ્ય કણો જેને કહેવાય દ્રવ્ય કણો. અને એ દ્રવ્ય કણોના દળ ને જે છે આપણે m વડે દર્શાવીએ છીએ. તો સપોઝ આ દ્રવ્ય કણનું દળ m1 લઈ લઉં, રેન્ડમલી આનું m2 લઈ લઉં, આનું રેન્ડમલી m3 લઈએ. ચાલો ત્યારબાદ આ જે દળ છે એની આ લંબ અંતર એટલે કે r ત્રિજ્યા ભ્રમણાક્ષથી લંબ અંતર. આનું લંબ અંતર કંઈક r હશે, આનું આ લંબ અંતર કંઈક r હશે. તો આ જુદા જુદા આ લંબ અંતર આટલું જ થશે. આનું લંબ અંતર આટલું થશે. આ અહીંયાનો કોણ લીધો છે તો આ લંબ અંતર થશે. તો આ r1 આ r2 આ r3 બધાના લંબ અંતર જુદા જુદા છે. સપોઝ કે આ દ્રવ્ય કણ છે તો એનો ભ્રમણાક્ષથી લંબ અંતર તો એ આટલું હશે r જેટલું. તો બધાયના અંતર આનો r4 નામ આપી દઈએ. તો આવા n સંખ્યાના કણો છે. તમે પણ જુઓ છો આકૃતિ પરથી n સંખ્યાના કણો છે. તો n સંખ્યાના કણો માટે જે છે આપણે એવું લખી શકાય કે દળ જે છે એ જુદા જુદા લઈ શકાય. એટલે એવું પણ લખી શકાય કોઈ દ્રઢ પદાર્થના. હવે આના ઉપરથી તમને બધું સમજાશે વિદ્યાર્થી મિત્રો. જડત્વની ચાક માત્રા એ કોઈ દ્રઢ પદાર્થના કણોના દળ કોઈ દ્રઢ પદાર્થના કણોના દળ m1 m2 અપ ટુ mn હોય અને કોઈ આપેલ અક્ષથી
અને કોઈ આપેલ અક્ષથી તેમના એટલે કે દળના તેમના લંબ અંતરો r1 r2 અપ ટુ rn હોય તો તેવા દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા I બરાબર m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ mn rn સ્ક્વેર. જે લોકોને નથી સમજાણું એના માટે, ચલો જે સ્ટુડન્ટને આ નથી સમજાણું જડત્વની ચાક માત્રા, આ એના માટે મેં ફોર્મ્યુલા લખીને આપેલી છે, તો એ લોકો ખાસ ધ્યાનથી જોવે અને સમજે. ચલો હવે સમજાશે. ટૂંકમાં કોઈ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય, હું મારા મત પ્રમાણે કહું છું, જડત્વની ચાક માત્રા કે જ્યારે કોઈ પદાર્થ એટલે કે આ દ્રઢ પદાર્થ કોઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ એટલે કે વર્તુળાકાર ગતિ કરતો હોય એ દરમિયાન એ પદાર્થની જે દ્રવ્યમાન છે એ અચળ રહે છે, તથા તેના લંબ અંતર સુધીના સ્થાન પણ અફર રહે છે, એના સ્થાનમાં કાંઈ બદલાવ આવતો નથી. તો આવા પદાર્થો જ્યારે ચાક ગતિ કરતા હોય એ દરમિયાન એની અવસ્થા જાળવી રાખે છે. વર્તુળાકાર ગતિ દરમિયાન એ કણો અથવા તો એ દ્રઢ પદાર્થના કણો, દ્રવ્ય કણો અથવા તો સૂક્ષ્મ કણો એની અવસ્થા એના લંબ અંતરથી જાળવી રાખે છે. તો આ જે ગુણધર્મ છે એની અવસ્થા જાળવી રાખવાનો, એને આપણે જડત્વનો સિદ્ધાંત કહીએ છીએ. અને આ રીતે વર્તુળાકાર ગતિ દરમિયાન એની અવસ્થા જાળવી રાખે છે, તો વિદ્યાર્થી મિત્રો એને જડત્વની ચાક માત્રા કહેવામાં આવે છે, જેને I વડે દર્શાવવામાં આવે છે. એટલે આ I છે એ આપણી શું થઈ ગઈ? જડત્વની ચાક માત્રા. ચલો તો વિદ્યાર્થી મિત્રો, જડત્વની ચાક માત્રાને આપણે કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. તો એની સંજ્ઞા છે, જડત્વની ચાક માત્રા છે, એની સંજ્ઞા I થશે. તો એની ડેફિનેશન ખાસ યાદ રહી વિદ્યાર્થી મિત્રો. જડત્વની ચાક માત્રાની ડેફિનેશન ખાસ યાદ રાખવાની છે, અને તો જ તમને આઈડિયા આવશે. એટલા માટે તમને મેં એક્સ્ટ્રા આકૃતિ પણ દોરાવી દીધી કે જેથી કરીને થોડો વધારે ખ્યાલ આવે. જો પાછી જડત્વની ચાક માત્રાની ડેફિનેશન. ચલો જો આપેલી છે કે કોઈ નિયત ભ્રમણાક્ષને, એટલે આકૃતિ જો નિયત ભ્રમણાક્ષ છે કે એ ફિક્સ છે, તો નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને એટલે એને રેફરન્સમાં લઈને, તો જો એ ભ્રમણ કરે છે ભ્રમણાક્ષ, તો એ ભ્રમણાક્ષમાં એને ભ્રમણાક્ષનું કોઈ સ્થાન બદલતું નથી, ભ્રમણાક્ષ સ્થિર જ રહે છે. એટલે હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું ને આને સમજવું હોય તો, હજી વિદ્યાર્થી મિત્રો ટ્રાય ટુ માય બેસ્ટ કે તમને સમજે જડત્વની ચાકમાં. તો આ ભ્રમણાક્ષનું એક એક્ઝામ્પલ, સપોઝ કે આ એક સીલિંગ ફેન છે, એ ગતિ કરે છે, તો આ એની ભ્રમણાક્ષ થઈ ગઈ. ભ્રમણાક્ષ, નિયત ભ્રમણાક્ષ કે જે સ્થિર હોય છે. પંખાનો ભાગ છે આપણો ઉપરનો, સીલિંગ ફેન જે છે એનો જ્યાં લટકી રહે છે પંખો આખો, તો એને ભ્રમણાક્ષ કહેવાય છે. જ્યાં લટકે છે તો ભ્રમણાક્ષ ગતિ કરતું નથી, એ નિયત રહે છે.
તો જો અહીંયા લખ્યું છે કે નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના દરેક કણના દળ, એટલે દરેક કણનો દળ એટલે કે આ જે ભ્રમણાક્ષની આ જે દ્રઢ પદાર્થ ફરી રહ્યો છે તો એના દરેક કણો, આજે મેં ડોટ વડે, રેડ ડોટ વડે દર્શાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો એ દરેક કણો, બરાબર છે, તો એ દરેક કણો, તો આ સીલિંગ ફેન છે તો એની અંદર રહેલા દરેક કણો, બરાબર છે. ચલો તો શું કે છે, દરેક કણો દળ અને એનું ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના, એટલે એની ભ્રમણાક્ષથી લંબ અંતર, એટલે એ પણ આકૃતિમાં દર્શાવ્યું છે. તો આ લંબ અંતર થઈ ગયું, આ આનું લંબ અંતર થઈ ગયું, આ આનું લંબ અંતર થઈ ગયું. રેન્ડમલી આનું લેવું હોય તો આ આનું અંતર r5 થઈ જશે. તો એવી રીતે એના લંબ અંતર પણ આવી જશે. ચાલો તો એના લંબ અંતરના વર્ગના ગુણાકારના, એટલે એનો વર્ગ કરવાનો છે અને એ બંનેના ગુણાકાર, એટલે દળ લંબ અંતરનો સ્ક્વેર અને એ બંનેનો ગુણાકાર, એટલે એનાથી તમને શું મળશે, જડત્વની ચાક માત્રા મળશે. તો આ જે છે સરવાળો તે દ્રઢ પદાર્થ, સરવાળો એટલે આવા બધા કણો લેવાના, m1r1 પ્લસ m2r2, અહીંયા નીચે મેં દર્શાવેલું જ છે સૂત્ર. ચલો સમજાય. તો આવા ગુણાકારોના સરવાળાને તે દ્રઢ પદાર્થની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I કહેવામાં આવે છે. ચલો હવે લગભગ બધાને ક્લિયર થઈ ગયું હશે. ત્યારબાદ હવે આપણે એના એકમને એ પણ જોઈ લઈએ. હવે એ આધાર કોની ઉપર આધાર રાખે છે, તો જડત્વની ચાક માત્રાનો આધાર જડત્વની ચાક માત્રાનો આધાર તો જો એ કઈ બાબત પર આધાર રાખે છે, તો એનો આધાર જડત્વની ચાક માત્રા અક્ષની સ્થિતિ અને નમન પર, અક્ષની સ્થિતિ અને નમન પર અને પદાર્થના દળ આકાર કદ અને અક્ષને અનુલક્ષીને દ્રવ્ય વિતરણ પર આધાર રાખે છે. દ્રવ્ય વિતરણ પર આધાર રાખે છે. ત્યારબાદ બીજી વસ્તુ કે જડત્વની ચાક માત્રા એ કોણીય વેગના મૂલ્યથી સ્વતંત્ર છે. કે જડત્વની ચાક માત્રા એ કોણીય વેગના મૂલ્ય પર એટલે કે ઓમેગા પર આધારિત નથી. આ MCQ માટે ખાસ સ્ટાર કરી નાખજો. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો ગુજકેટ અથવા તો બોર્ડ એ નીટ JEE કોઈ પણમાં આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. સાથે આ પણ કઈ બાબત પર આધાર રાખે છે અને કઈ બાબત પર આધાર રાખતો નથી. તો જડત્વની ચાક માત્રા એ કોણીય વેગના મૂલ્યથી સ્વતંત્ર છે, એટલે કે કોણીય વેગના મૂલ્ય પર આધારિત નથી.
અને જે દ્રઢ પદાર્થની ચાંક ગતિની લાક્ષણિકતા છે. આ જ લાક્ષણિકતા છે કે જે કોણીય વેગમાનના મૂલ્ય પર આધારિત નથી. જો કે કોણીય વેગમાનના મૂલ્ય પર આધારિત નહીં જ બને, કારણ કે કોણીય વેગ પર આધારિત નથી, તો કોણીય વેગમાનના મૂલ્ય પર આધારિત રહેશે નહીં. ચલો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એના એકમની, કે જડત્વની ચાકમાત્રાનો એકમ. તો એકમ જે છે એનો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એકમ. હવે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એકમ ક્યારેય ગોખવાના ન હોય. I બરાબર mr². તો આ થઈ ગયો m એટલે દળ એટલે કે કિલોગ્રામ, અને આ થઈ ગયું r² એટલે અંતર છે, લંબ અંતર છે આ, એટલે એનો આવશે મીટર સ્ક્વેર. ચલો ડન. એટલે એનો એકમ જે છે એ બનશે કિલોગ્રામ મીટર સ્ક્વેર. અધરવાઇઝ તમે જૂલ સેકન્ડ સ્ક્વેર બી લખી શકો છો. જૂલ સેકન્ડ સ્ક્વેર લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો એનું પારિમાણિક સૂત્ર, જડત્વની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો પારિમાણિક સૂત્ર તમે જુઓ તો એમ, જો અહીંયા દળ આપેલું છે mr² એટલે m એટલે કિલોગ્રામ એટલે m1, પછી l જે છે એ આવશે 2 L2, કારણ કે મીટર સ્ક્વેર છે એટલે l એટલે લેન્થ મીટર સ્ક્વેર, L2 T0, કારણ કે સમય પર આધારિત નથી, તો સમયથી પણ સ્વતંત્ર છે. તો આ પણ જે છે એ આપણને જાણવા મળ્યું. ચલો તો આવું બધું બેઝિક વસ્તુ વિદ્યાર્થી મિત્રો જો યાદ હશે તો જ ફિઝિક્સની અંદર તમારો ગ્રોથ થશે. બાકી તમારું થોડું અન્ડરસ્ટેન્ડિંગ વધારે રાખવું જોશે આમાં ફિઝિક્સની અંદર. અહીંથી તો અમે આપતા રહેશું. હવે આ 10th જેવું નથી, 8, 9, 10 જેવું નથી કે ભાઈ આ ક્વેશ્ચન છે ને આ આન્સર છે, ચાલો વાત થઈ ગઈ પૂરી. પણ આમાં થોડું તમારે પણ તમારું લોજિક, સેન્સ ઓફ હ્યુમરનો યુઝ કરવો પડશે. ચલો તો સેન્સ જે છે થોડી આપણે પોતાની રીતે ડેવલપ થવું પડશે. ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે, જોકે કેમેસ્ટ્રીમાં પણ જે છે એ જ રીતે હોય છે કે આપણે જાતે જ ડેવલપ થવું પડે છે. સાથે જે છે એ કઈ રીતે મિકેનિઝમ હોય છે થિયરીમાં, કેમેસ્ટ્રીની અંદર, રિએક્શનની અંદર, તો એ પણ આપણી જાતે પોતાની રીતે જે છે એ આગળ વધવું પડે. એવી જ રીતે ફિઝિક્સમાં પણ એવું છે. ચલો બાયોલોજી ને બધા સબ્જેક્ટ સારા છે નો ડાઉટ, પણ એમાં તમે જે છે એ રીડિંગ દ્વારા તમારી રીતે વાંચી શકો છો. પણ અહીંયા જે છે એ સારી રીતે કન્સેપ્ટ સમજાય એ અગત્યના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ જે છે આજના લેક્ચરમાં આપણે આ એક જ મેઇન ટોપિક છે એ કમ્પ્લીટ કરી. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે જો આધાર જે છે એ ખાસ યાદ રાખવાનું છે. આધાર કે જડત્વની ચાકમાત્રાનો આધાર એ અક્ષની સ્થિતિ પર આધાર રાખે છે, અને નમન પર, કે કેટલા ડિગ્રીથી નમેલો છે, કેટલા ડિગ્રીથી અક્ષ એની નમેલી છે. જેમ કે પૃથ્વી છે, તો પૃથ્વી જે ધરીને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે, તો પૃથ્વીની અક્ષ પણ સહેજ નમેલી છે. મીન્સ કે એ થોડી નમેલી હોય છે, પૃથ્વીની અક્ષ પણ થોડી ઝૂકેલી છે, એટલે એ નમન પર આધારિત છે. એ પરિભ્રમણ કરે તો પૃથ્વીની પણ જડત્વની ચાકમાત્રા, તો જો અમે જ્યારે ભણતા જૂના સિલેબસમાં, તો ત્યારે એવા પણ સમજતા કે પૃથ્વીની જડત્વની ચાકમાત્રા મેળવો તો પૃથ્વીનું દળ અને એની ત્રિજ્યા આપી દીધી હોય તો પૃથ્વીની જડત્વની ચાકમાત્રા પણ મેળવી શકાય છે. ચલો ત્યારબાદ બીજા કોના ઉપર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો? તો કે પદાર્થના દળ પર આધારિત છે, પછી આકાર પર એટલે માસ, શેપ. કે હવે આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, હવેના જે ચેપ્ટરને તમારું એક ટેક્સ્ટબુકની અંદર એક પેજ છે, એની અંદર આ બધા આકારની જડત્વની ચાકમાત્રા અલગ અલગ આપેલી. તો આને છે ને બહુ JEE વાળા લોકો ખાસ ધ્યાન રાખે. જે લોકોને JEE છે એ લોકો ખાસ,
કે જે જડત્વની ચાકમાત્રા છે એનો ખાસ આધાર એનું દળ કરતાં પણ આકાર જે છે દળ પર આધારિત છે જ 100%, પણ એનો આકાર કઈ રીતનો છે, કદ કઈ રીતનું છે, ટૂંકમાં પરિમાણ, એક શબ્દમાં કહીએ તો પરિમાણ પર આધાર રહે કે પરિમાણ કેવું છે એના માટે. તો આવા જુદા જુદા દ્રવ્યોની જુદી જુદી ચાકમાત્રા હોય છે. એનું એક ટેક્સ્ટ બુકમાં આપણને એક પેજ છે, એક આખું કોષ્ટક છે, એ તમારે લોકોને યાદ રાખવાનું રહેશે. ચાલો, અક્ષને અનુલક્ષીને દ્રવ્યના વિતરણ પર આધારિત છે કે એનું માસનું ડિસ્ટ્રીબ્યુશન કેવું થયેલું છે એના પર પણ આધારિત છે. જેમ કે હું આ પ્લેટ એક લઉં છું તો પ્લેટનો આ સાઈડનો આટલો વિસ્તાર છે એનું દળ સૌથી વધારે છે, દળ વધારે છે, અને આટલો ભાગ છે એનું દળ જે છે એ ઓછું છે. તો એ માસ વિતરણ જે છે, અહીંયા માસ વિતરણ વધારે છે અને અહીંયા માસ વિતરણ છે એ ઓછું છે. તો એના પર પણ આધારિત છે વિદ્યાર્થી મિત્રો. ઇન શોર્ટ, પરિમાણ અને દળના વિતરણ કઈ રીતે છે એના પર આધારિત છે, અને કેટલા ડિગ્રીથી નમીને એ કોણાવર્તન, કેટલા કોણથી નમીને એ વર્તુળાકાર ગતિ કરે છે એના પર પણ આધારિત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો થઈ જશે આટલું તમારે. તો આટલું ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ આગળ જોશું આ ચેપ્ટરમાં.